તો ચાલો આજે આપણે સાથે મળીને ગુજરાતની ધરતીના ઊંડાણમાં ઉતરીએ, એની વાર્તાઓ અને એના જુસ્સાને સમજીએ. શરૂ કરીએ આ સફર. આ શબ્દો છે ને, એ ખાલી શરૂઆત નથી, પણ એક દિલથી આપેલું આમંત્રણ છે. એક એવી ધરતીને અનુભવવા માટેનું, જ્યાં જાણે ઇતિહાસ અને ભવિષ્ય બંને એક સાથે ધબકતા હોય. તો સવાલ એ છે કે ગુજરાતનો પાયો શું છે? એવું તો શું છે એની માટીમાં જેને આટલું ખાસ બનાવે છે? વેલ, એનો જવાબ છે ને આ ત્રિવેણી સંગમમાં છુપાયેલો છે. ચાલો સમજીએ ને. જુઓ, આ ખાલી શબ્દો નથી, આ તો ગુજરાતના લોકોના સ્વભાવનું, એમના ચરિત્રનું આખું પ્રતિબિંબ છે. ભક્તિ, જે નરસિંહ મહેતાના પ્રભાતિયામાં સંભળાય, શક્તિ, જે આ ધરતીના શૂરવીરોના ઇતિહાસમાં ગૂંજે, અને યુક્તિ, ઓહ, એ તો ગુજરાતીઓના વેપાર ઉદ્યોગના કૌશલ્યમાં દેખાઈ જ આવે. સાચું કહું ને તો આ ત્રણેયનું જે મિશ્રણ છે ને, એ જ તો છે ગુજરાતની અસલી ઓળખ. અને આ સંગમનું પરિણામ શું આવ્યું ખબર છે? આ જ ધરતીએ જન્મ આપ્યો નરસિંહ મહેતા જેવા સંતોને, અસંખ્ય શૂરવીરોને, અને હા, ઝઘડુ શાહ જેવા દાનવીરોને પણ. આ જે વારસો છે ને, એ આજે પણ ગુજરાતની નસે નસમાં દોડે છે. સારું, તો આધ્યાત્મિક વાતો તો થઈ. હવે ચાલો ગુજરાતની જે કુદરતી સુંદરતા છે, એનું જે વૈવિધ્ય છે, એની અદ્ભુત દુનિયામાં એક નજર કરીએ. જરા વિચારો તો, કેટલો અદ્ભુત કોન્ટ્રાસ્ટ છે. એક બાજુ કચ્છનું સફેદ રણ, જે ચાંદની રાતમાં ઝળહળી ઉઠે છે, અને બીજી જ બાજુ ગિરનારના એક ગરવીલા પહાડો, જેણે આકાશ સાથે વાતો કરતા હોય. બસ આ જ તો છે ગુજરાતની વિવિધતાનો અસલી જાદુ. અને આ તો ખાલી એક ઝલક છે. એક તરફ સાસણ ગીરમાં સિંહોની ગર્જનાથી રૂંવાડા ઊભા થઈ જાય, તો બીજી તરફ સોમનાથના સાગર કિનારે કે પછી દ્વારકાના પવિત્ર ધામમાં જે મનની શાંતિ મળે છે ને, એનું તો શું કહેવું. અહીંયા તો પ્રકૃતિ અને શ્રદ્ધા જાણે એકબીજામાં ભળી ગયા છે. ઓકે, તો હવે ભૌગોલિક સીમાઓથી થોડું આગળ વધીએ અને સમજીએ કે આ ગરવી ગુજરાતનો અસલી મતલબ શું છે. તો પછી સવાલ એ થાય કે શું ગુજરાત એટલે ખાલી નકશા પરની એક જગ્યા? શું એ ખાલી પર્વતો, રણ અને દરિયા સુધી જ સીમિત છે? ના, જરાય નહીં. સાચું તો એ છે કે ગુજરાત એક વિચાર છે, એક એવી ભાવના જે કોઈ સીમાડામાં બંધાતી નથી. અને આ વિચાર ક્યાં જોવા મળે? એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે આ બે મહાપુરુષો. એક તરફ ગાંધીજીની અહિંસા અને સત્યની તાકાત, જેણે આખા દેશને આઝાદી અપાવી, અને બીજી તરફ સરદાર પટેલની એ લોખંડી ઈચ્છાશક્તિ, જેણે આખા દેશને એક તાંતણે બાંધ્યો. આ બંને આદર્શો છે ને, એ તો ગુજરાતના કણે કણમાં વસેલા છે. પણ આ વિચાર લોકોના રોજિંદા જીવનમાં, એમની સંસ્કૃતિમાં, એમના જુસ્સામાં કેવી રીતે દેખાય છે? ચાલો એના પર એક નજર કરીએ. આ એક વાક્ય ઘણું બધું કહી જાય છે, ખરું ને? વેપાર તો આપણા લોહીમાં છે. ગુજરાતીઓની જે બિઝનેસ કરવાની સૂઝ છે, એ તો આખી દુનિયામાં વખણાય છે. જોખમ લેવાની હિંમત અને પછી એના માટે સખત મહેનત કરવાની તૈયારી, એ તો જાણે એમના લોહીમાં જ છે. અને પછી જ્યારે ઉત્સવની વાત આવે તો નવરાત્રિના ગરબાનો થનગનાટ તો જુઓ, શું એનર્જી હોય છે! 9 દિવસ સુધી આખું ગુજરાત જાણે સંગીત અને નૃત્યના તાલે ધબકતું હોય. આ ખાલી તહેવાર નથી દોસ્તો, આ તો એકતા અને આનંદની જીવતી જાગતી ઉજવણી છે. અને એવું જ કંઈક ઉત્તરાયણના દિવસે પણ જોવા મળે છે. આખું આકાશ રંગબેરંગી પતંગોથી ભરાઈ જાય અને દરેક ધાડા પરથી બસ એક જ અવાજ આવે, કાપ્યો છે. આ શું બતાવે છે? બસ એ જ ઊંચે ઉડવાની અને સ્પર્ધા કરવાની જીવંત ભાવના. અને આ બધાની વચ્ચે એક ખૂબ જ સરળ પણ એટલો જ ઊંડો સિદ્ધાંત, અતિથિ દેવો ભવ. મહેમાન ગતિ તો જાણે ગુજરાતી સંસ્કૃતિનો આત્મા છે. એમના ઉદાર અને પ્રેમાળ સ્વભાવની આનાથી સારી સાબિતી કઈ હોઈ શકે? ચાલો હવે આપણે આ ચર્ચાના છેલ્લા અને કદાચ સૌથી શક્તિશાળી વિચાર તરફ જઈએ. એક એવો વિચાર જે ગુજરાતને બધી સીમાઓથી આઝાદ કરી દે છે. આ ખાલી કવિતાની એક લાઈન નથી, આ એક જીવતું જાગતું સત્ય છે. એક ગુજરાતી છે ને, એ પોતાની સાથે ખાલી બેગ નથી લઈ જતો, એ પોતાની સંસ્કૃતિ, પોતાના મૂલ્યો અને પોતાનો જુસ્સો સાથે લઈને જાય છે. એટલે જ એ દુનિયાના ગમે તે ખૂણામાં હોય ત્યાં હંમેશા એક નાનકડું ગુજરાત ધબકતું રહે છે. તો છેવટે આ ભૂગોળથી પણ ઉપર આ જુસ્સો છે શું? એ છે સખત મહેનત, સાથે મળીને રહેવાની ભાવના, દરેક ક્ષણને ઉજવવાનો આનંદ, અને હા,
દુનિયામાં ગમે ત્યાં જઈને પોતાનું ઘર બનાવી લેવાની અદમ્ય ઈચ્છા શક્તિનો સંગમ. બસ આ જ તો છે ગરવી ગુજરાતનો અસલી આત્મા. જય જય ગરવી ગુજરાત.